MS પરસાણીયા, નાયબ બાગાયત નિયામક ભુજ. કચ્છ જિલ્લાની અંદર ખારેકનું વાવેતર આશરે 19,900 હેક્ટર જેટલા વિસ્તારની અંદર હાલમાં છે અને ખારેકની ખેતી કરતા જિલ્લાઓની અંદર કચ્છ મોખરે છે. ખાસ તો કચ્છની અંદર ખારેકનું વાવેતર આમ તો દરેક તાલુકાની અંદર જોવા મળે છે, પરંતુ મુખ્યત્વે મુંદરા તાલુકાની અંદર સૌથી વધુ મહત્તમ વિસ્તાર ધરાવતો જિલ્લો છે, તાલુકો છે અને 11,800 હેક્ટર જેટલું વાવેતર મુંદરા તાલુકામાં છે. ત્યારબાદ અંજાર, ભુજ, નખત્રાણા અને માંડવી તાલુકામાં પણ ખાસો વાવેતર વિસ્તાર ખારેક પાકનો છે. ખેડૂતો ખાસ કરીને જે ટીસ્યુ કલ્ચર વેરાયટી જ્યારથી માર્કેટમાં અવેલેબલ છે ત્યાંથી ખેડૂતો એમનું વાવેતર પણ કરતા થયા છે અને કચ્છની જે કેટલીક દેશી જાતો હતી જેને આપણે ઇન્ડિજિનિયસ વેરાયટી તરીકે પણ ઓળખી શકીએ, એ જાતોનું વાવેતર પણ ખેડૂતોમાં ખૂબ પ્રચલિત છે. હાલ ચાલુ વર્ષની અંદર સિઝનની અંદર હાર્વેસ્ટિંગ સ્ટેજ ઉપર આ પાક છે અને આ વર્ષે ઉત્પાદન પણ અત્યારે સારું જણાઈ રહ્યું છે. 1,84,000 મેટ્રિક ટન જેટલું અંદાજિત ઉત્પાદન આપણા કચ્છમાંથી થતું હોય છે અને કચ્છમાંથી સમગ્ર ભારતની અંદર ખારેકનું વેચાણ કરવામાં આવે છે અને લોજિસ્ટિકની વ્યવસ્થાઓ સારી ડેવલપ થતાં આ પાક છેક છેવાડાના સાઉથના જિલ્લાઓમાં પણ આ પ્રોડ્યુસ અત્યારે અવેલેબલ છે.